સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થતા સઘન તપાસની માંગ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળી એફએસઆઈના ગોડાઉનમાં રાખવામાં આવી હતી. એમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. એક અંદાજ મુજબ ગોડાઉનમાં લાગેલી આગને કારણે 50,000 કિલોથી વધુ માત્રામાં મગફળી બળીને ખાક થઈ ગઈ છે, જેના કારણે કરોડોનું નુકસાન થવાનો અંદાજ છે. ઘટનાને લઈ ભાજપના દિગ્ગજ નેતા અને સરકારી આગેવાન દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમનો આરોપ છે કે આ સામાન્ય રીતે લાગેલી આગ નથી, આગની ઘટના પાછળ કૌભાંડની આશંકા છે. વધુમાં સંઘાણીએ આ ઘટનામાં બાબત અધિકારી અને ગોડાઉનના માલિકને જવાબદાર ગણાવી તેમની સામે તપાસની માંગ કરી છે. આગની ઘટનાને લઈ દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ કૌભાંડ થાય અથવા તો કૌભાંડને સંતાડવું હોય તો ત્યારે આગ લગાડવામાં આવે છે. આ ક્યારે સામાન્ય સંજોગોમાં લાગતી નથી. એવી પહોંચ મળી જાય અને સંપૂર્ણ જવાબદારી એ વેરહાઉસિંગની થાય છે. કારણ વેરહાઉસિંગ સાથે જે કરાર કરવામાં આવે છે સરકાર દ્વારા ભાડે રાખતી વખતે, એક ગોડાઉનમાં મૂકેલો કોઈ પણ કૃષિ જણસ નીચેથી પાણી આવે કે ઉપરથી પાણી આવે બગડે નહીં. કોઈ પણ ઉંદર કે કોઈ જીવાતથી એ માલ ન બગડે એટલે સમયસર દવા છાંટવી, એની કાળજી રાખવી, આગ ન લાગે એની કાળજી રાખવી, ચોરી ન થાય એની કાળજી રાખવી. આ બધા જ શરતો સાથે એને ભાડું નક્કી થાય છે. અનાજ કે મગફળી કે અન્ય કઠોળ એ રાષ્ટ્રીય મિલકત છે. એને આ રીતે વ્યર્થ જાય એવો કોઈ પ્રસંગ આવે તો સરકારે તલસ્પર્શી ઝીણામાં ઝીણી તપાસ કરીને જે કોઈ ગુનેગાર હોય, જે કોઈની નિષ્કાળજી હોય એની સામે પગલાઓ લેવા જોઈએ અને એવા કડક પગલાં લેવાય તો આવા બનતા બનાવો અટકી શકાય. જે કાંઈના નિયમોમાં ઉણપ હોય એ ઉણપ રાખવા માટે જે જવાબદાર હોય એને અમે એક્શન લેવા જોઈએ. ભાજપના નેતાનો આક્ષેપ છે કે ભૂતકાળમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો રિપોર્ટ બહાર આવ્યો જ નથી. આ કિસ્સામાં ગોડાઉનના માલિક અને અધિકારીઓની સંડોવણી હોઈ શકે છે. સરકાર માત્ર તપાસની વાતો કરે છે પરંતુ પૂરતી તપાસ થતી નથી. સંઘાણીએ રજૂ કરેલી શંકા બાબતે યોગ્ય તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે. મહત્વની વાત એ છે કે સંઘાણીએ કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે, પરંતુ કેવું અને કેવી રીતે કૌભાંડ થયું હશે, કોની સંડોવણી હોઈ શકે છે તે સહિતના મુદ્દે ખાસ કોઈ ચોખવટ નથી કરી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.